નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકાના ગવાસદ ગામે પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. 1,80,00,000ના ખર્ચે તૈયાર થયેલા આ નવીન શાળા ભવનનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ભૂમિકાબેન સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાજવીરસિંહ પરમાર, ગવાસદના સરપંચ હિનાબેન વાઘેલા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું સાલ ઓઢાડી અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે નવીન શાળા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન પણ યોજાયું હતું. આ પ્રસંગે ગવાસદ ગામના વિવિધ વિકાસના કામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા પાદરા તાલુકાની કુલ 71 શાળાઓ નવીન મંજૂર કરવામાં આવેલી છે, જેમાંથી 50 જેટલી શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્ણ થઈ ગયા છે. તેમાંની એક શાળા ગવાસદ આદર્શ પ્રાથમિક શાળા, કે જે શાળા 1,80,00,000 રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે, તેનું આજ રોજ લોકાર્પણ યોજવામાં આવ્યું છે. જેમાં ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ગામના વિકાસ કાર્ય માટે, શિક્ષણના કાર્ય માટે ખૂબ જ ઉત્સાહી જણાયા છે. સાથે જ ગામમાં નવીન પાણીની ટાંકી અને બીજા અન્ય જરૂરી રોડ રસ્તાઓની પણ મંજૂરી એ આવનારા દિવસમાં આવનાર છે. તો સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગવાસદ ગામમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જેથી ગ્રામજનો ખૂબ જ ઉત્સાહિત અને હર ઘર તિરંગા અભિયાનને સૌ પોતાની રીતે પોતાના ઘર ઉપર તિરંગો લગાવે તેના માટે પણ આજરોજ અનુરોધ કરવામાં આવ્યો છે અને સૌ ગામજનો એ આ લોકાર્પણ અને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો છે.